વડોદરા મહાનગરપાલિકાના ટ્રેઝરી વિભાગમાં જોખમી રીતે રેકોર્ડના ઢગલા નજરે પડ્યા હતા ત્યારે સ્થાયી સમિતિના ચેરમેને ટ્રેઝરી વિભાગની મુલાકાત લીધી હતી. વડોદરા મહાનગરપાલિકાના ટ્રેઝરી વિભાગના જોખમી રીતે રેકોર્ડના ઢગલા વચ્ચે કામ કરતા કર્મચારીની સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ટ્રેઝરી વિભાગની મુલાકાત લીધી હતી. ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ટ્રેઝરી વિભાગના અધિકારીને બોલાવીને ઠપકો આપ્યો હતો અને તાત્કાલિક ધોરણે રેકોર્ડ રૂમ અન્ય ખસેડવા સૂચના આપી હતી. કર્મચારીઓ અસુરક્ષિત હોવાનું ચેરમેને પણ સ્વીકાર્યું હતું. જ્યારે આ અંગે ટ્રેઝરી વિભાગના અધિકારીને પૂછતા તેમણે પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારની બેદરકારી જ્યારે અન્યત્ર જોવા મળે છે ત્યારે પાલિકા તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરે છે. તમને એક જ વસ્તુમાં કીધી છે કે આગળ જે પ્રોસેસ છે એ પ્રમાણે કરવામાં આવશે. કામગીરી ચાલુ જ હોય છે, કામગીરી ચાલુ જ હોય છે. રેકોર્ડ નાસણીને એ છે, રેકોર્ડ જે પ્રોપર ફાઇલ કરવામાં આવી રહ્યો છે ને રેકોર્ડ જે 10 વર્ષનો હોય એને નાશ કરવામાં 10 વર્ષથી ઉપર હોય એને નાશ કરવામાં આવે છે. 10 વર્ષના રેકોર્ડનો પ્રશ્ન નથી, રેકોર્ડ 20 વર્ષનો હોય તે પણ માન્ય છે, પરંતુ જે પરિસ્થિતિમાં કર્મચારી કામ કરે છે એ યોગ્ય છે. રેકોર્ડ રૂમ અમારો છે, યોગ્ય છે એટલે જે કીધું છે કે જે ઇસ્યુ થયો છે એને સોલ્વ કરવામાં આવશે. એટલે અત્યારે તમારા ધ્યાન પર આવ્યું આ ઇસ્યુ, મારું એ કહેવું છે. અત્યારે તાત્કાલિક ધોરણે 3 દિવસ પછી માન લો રેકોર્ડ રૂમ બીજે ખસેડવામાં આવશે, ત્યાં સુધી જોખમી રીતે કર્મચારી કરશે. અત્યારે શું? અત્યારે એનું જે છે એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. જે ઇસ્યુ ઊભો થયો છે એનું નિરાકરણ પ્રોપર કરવામાં આવશે. તમે અંદર વિઝિટ કરી? મેં જોયેલી છે ને મેં કીધું એનું પ્રોપર નિરાકરણ કરવામાં આવશે હવેથી. એટલે અત્યાર સુધી કર્મચારીઓ અસુરક્ષિત હતા એવું તમે સ્વીકારો છો? અત્યાર સુધી અસુરક્ષિત હતા તમે સ્વીકારો છો? અસુરક્ષિત નહોતા, પણ હા જે ઇસ્યુ જે થયો છે એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ+1 અને ગ્રાઉન્ડ+2ની બિલ્ડિંગ છે. વધુ સેફ્ટી અને સિક્યુરિટી માટે ફાયરના નોર્મ્સમાં જરૂરી ન હોવા છતાં હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડી અને તમામ વિઝિટરો, સભાસદો, અમારા કર્મચારીઓ અને રેકોર્ડની સુરક્ષા માટે આજે કોર્પોરેશનમાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડવાનું નક્કી થયું છે. ફાયરની સિક્યુરિટી માટે જે કોઈ મેઝર્સ લેવાના છે એ બધા તાત્કાલિક ધોરણે લેવામાં આવશે. આવનારા 3 થી 4 દિવસમાં સ્મોક ડિટેક્ટર હોય, MCB લગાડવાની હોય, જે વાયરિંગ છે એ જર્જરિત થઈ ગયું તો એને બદલવાનું હોય, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડવાની હોય, ટાંકી જે છે અમારી એમાં પાણીની માત્રા પૂરતી પ્રમાણમાં રહે, આ તમામ વસ્તુની ખાતરી કરવામાં આવશે. તમામ જે ફાયર એક્સટિંગ્વિશર છે એ પણ વખત એની એક્સપાયરી થતાં પહેલાં બદલી નાખવામાં આવશે. એ ઉપરાંત ફાયર મોક ડ્રીલ કરી અને તમામ જે અહીંના કર્મચારીઓ છે, સિક્યુરિટીના કર્મચારી હોય, અમારા પ્યુન હોય કે પદાધિકારીઓ હોય, એ લોકોને તમામને આ બાબતની ટ્રેનિંગ પણ આપવામાં આવશે, જેથી કરીને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો અહીંનો સ્ટાફ છે એ સજ્જ હોય કે હાઉ ટુ ફાઇટ વિથ ધ ફાયર.